રાધે રાધે. રાધે રાધે. કલ્પના કરો કે એક વ્યક્તિનું શરીર ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે. મતલબ કે અત્યંત શારીરિક પીડા છે. મેડિકલ સાયન્સના નિયમો પ્રમાણે તો આ વ્યક્તિએ ભયંકર દર્દ અને માનસિક તણાવમાં હોવું જોઈએ. પણ આશ્ચર્યજનક રીતે એ વ્યક્તિ સંપૂર્ણ શાંતિમાં છે, બરાબર ને? હા, એકદમ બરાબર. આંતરિક રીતે એ વ્યક્તિ અકલ્પનીય આનંદનો અનુભવ કરી રહી છે. તો આ શું છે? શું આ કોઈ મેડિકલ ચમત્કાર છે કે પછી માનવ ચેતના અને સમર્પણની કોઈ બહુ જ ઊંચી અવસ્થા છે? ખરેખર આ એક બહુ જ ગહન વિષય છે. ચોક્કસ. અને આપણી આ આજની ઊંડાણપૂર્વક ચર્ચામાં આપણે આવા જ કેટલાક જટિલ પ્રશ્નોના જવાબો શોધવાના છીએ. અને હા, આ માટે આપણી પાસે જે અદ્ભુત માહિતીનો સ્ત્રોત છે ને, તે gujaratitv.com દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. બરાબર. અને તેના કન્ટેન્ટ લેખક છે સેવક માધવ જસાપરા, યાની કે સેવક માધવ જસાપરા. તો આજે આપણે પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ, મતલબ કે પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો અને તેમના ગહન વિચારોનું વિશ્લેષણ કરવાના છીએ. લોકો ભક્તિના સાચા અને પ્રેક્ટિકલ અર્થને સમજવા માંગે છે. સાચી વાત. જો આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આધ્યાત્મિકતા અને આપણા રોજિંદા જીવનને બે અલગ ખાનામાં વહેંચી દીધા છે. હા, આપણે એવું જ માનીએ છીએ. એટલે પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના વિચારો આ માન્યતા પર સીધો જ પ્રહાર કરે છે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ વૈભવ એટલે કે સંપત્તિની વ્યાખ્યાથી. મહારાજજી સ્પષ્ટ કહે છે કે આપણે જેને વૈભવ માનીએ છીએ, એટલે કે બેંક બેલેન્સ, મોટી ગાડીઓ, માન સન્માન, એ બધું તો નાશવંત છે. હા, એ બધું તો એક સ્વપ્ન જેવું જ છે. સાચી વાત. તેઓ બહુ જ કડવું સત્ય રજૂ કરે છે કે ભૌતિક સંપત્તિ તો પાપી લોકો પાસે પણ હોઈ શકે છે. તો સાચો વૈભવ શું છે? સાચો વૈભવ છે પ્રભુનું નામ અને શ્રીજી પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ. એકદમ સાચું. પણ મારો અહીં એક પ્રશ્ન છે. આ બધું સાંભળવામાં બહુ જ આદર્શ લાગે છે, પણ જ્યારે મહિનાના અંતે આપણે ઘરના લાઇટ બિલ કે બીજા બિલ ભરવાના હોય, તો સમર્પણથી બિલ થોડા ભરાય છે ને? હા, મતલબ માત્ર સમર્પણથી તો બિલ નથી ભરાતા ને. તો પછી આ પૂર્ણ સમર્પણનો આપણા અત્યારના જીવનમાં વ્યવહારિક અર્થ શું કાઢવો? મારે જોબ છોડી દેવી? અરે ના ના, જુઓ, આ બહુ જ વાજબી પ્રશ્ન છે. સમર્પણનો અર્થ એવો બિલકુલ નથી કે તમે કર્મ કરવાનો છોડી દો અથવા તો તમારી જવાબદારીઓથી ભાગી જાઓ. તો પછી સાચો અર્થ શું છે? સમર્પણ એટલે કર્મના માલિકી ભાવને છોડવો. મહારાજજી બહુ જ સુંદર રીતે સમજાવે છે. તેઓ કહે છે કે તમારા રોજના કામો, એટલે કે ઓફિસનું કામ હોય, વેપાર હોય કે ઘરની સંભાળ હોય, જો આ બધું જ ભગવાનને અર્પણ કરીને કરવામાં આવે ને, તો એ જ પૂર્ણ સમર્પણ છે. વાત એવી છે કે ભૌતિક વૈભવથી તમારો અંદરનો ખાલીપો ક્યારેય નથી ભરાતો. બરાબર છે, કારણ કે આપણી ઈચ્છાઓ તો સતત વધતી જ રહે છે ને. આજે જે લક્ઝરી છે તે કાલે જરૂરિયાત બની જશે. હા, સાવ સાચી વાત. એટલે જ સાચો વૈભવ એ આંતરિક સંતોષ છે જે પ્રભુના નામથી જ આવે છે. ઓહ, આના પરથી મને એક સરખામણી યાદ આવે છે. કઈ? જો આપણે આપણા અહંકારને એક કારના સ્ટીયરિંગ વ્હીલ તરીકે લઈએ અને રસ્તા પર જે ખાડા આવે છે તે આપણું પ્રારબ્ધ કે ભાગ્ય છે. બહુ સરસ ઉદાહરણ છે. તો જ્યાં સુધી આપણે અહંકારથી પેલા સ્ટીયરિંગને એકદમ મજબૂતીથી પકડી રાખીએ છીએ, ત્યાં સુધી પેલા દરેક ખાડાનો આંચકો સીધો આપણા હાથ અને ખભા પર આવે છે. બરાબર. અને આપણને દુખાવો થાય છે. એટલે સમર્પણનો અર્થ ચાલતી કારમાંથી કૂદી જવું નથી, પણ સ્ટીયરિંગ પરથી આપણી પકડ થોડી હળવી કરવી છે, જેથી ભગવાનની કૃપા એ આંચકાઓને સહન કરી શકે. હું સાચું કહી રહ્યો છું ને? એકદમ સચોટ સરખામણી છે આ. કારણ કે જુઓ, આંચકાઓ આવવાના તો બંધ નથી જ થવાના. એ તમારું પ્રારબ્ધ છે. હા, પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. અને પ્રારબ્ધ એટલે શું? એ તમારા જ ભૂતકાળના કર્મોની જમા થયેલી ગતિ છે. અને આ જ સંદર્ભમાં મહારાજજી પોતાનું જ એક અંગત ઉદાહરણ આપે છે. હા, પેલું કિડનીવાળું ને? હા, તેઓ કહે છે કે મારા નસીબમાં કિડની ફેલ થવાનું લખ્યું હતું. તો શરીરની કિડની ફેલ છે, પણ મારા ભાવમાં, એટલે કે મારી આંતરિક આધ્યાત્મિક સ્થિતિમાં કોઈ કિડની ફેલ નથી. પણ એક મિનિટ, આ વાક્ય સાંભળવામાં ભલે બહુ પ્રેરણાદાયક લાગે, પણ વાસ્તવિકતામાં જ્યારે કોઈ વ્યક્તિ ભયંકર શારીરિક પીડામાંથી પસાર થતી હોય, ત્યારે મન અને શરીરને આમ અલગ કરવા કેવી રીતે શક્ય છે? એ જ તો સમજવાનું છે. મતલબ
આપણું મગજ તો એવી રીતે જ બનેલું છે ને કે શરીરને થોડું પણ નુકસાન થાય એટલે તે તરત જ પીડાના સિગ્નલ મોકલે. તો પછી આ આંતરિક ભાવ એ પીડાને કઈ રીતે રોકી શકે? જુઓ, અહીં આપણે મેડિકલ પીડા એટલે કે પેઇન અને માનસિક દુઃખ એટલે કે સફરિંગ વચ્ચેનો તફાવત સમજવો પડશે. પેન અને સફરિંગ અલગ છે. બિલકુલ. જીવવિજ્ઞાન પ્રમાણે પીડા એ શારીરિક હકીકત છે. સિગ્નલો મગજ સુધી પહોંચે જ છે. પણ દુઃખ છે ને એ અહંકારની નિપજ છે. ઓહ, એટલે આપણે પોતે જ દુઃખ ઊભું કરીએ છીએ? હા, દુઃખ ત્યારે જ જન્મે છે જ્યારે મગજ એ પીડા સાથે એક વાર્તા જોડી દે છે કે મારી સાથે જ આવું કેમ થયું? મેં તો કોઈનું ખરાબ નહોતું કર્યું. સાચી વાત છે. આપણે બધા આવું જ વિચારીએ છીએ. અને આ જ વિચારો વ્યક્તિને તોડી નાખે છે. મહારાજજી કહે છે કે નામ જપ કરવાથી અંદરની કુબુદ્ધિનો નાશ થાય છે. જો મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો સતત નામ જપ કરવાથી મગજમાં એક નવો ન્યુરલ પાથવે બને છે. અચ્છા, એટલે આપણું મગજ ટ્રેન થાય છે. હા, તે અહંકારની પેલી મારી સાથે જ કેમવાળી વાર્તાને રોકી દે છે અને મનને વર્તમાન ક્ષણમાં સ્થિર કરે છે. એટલે શરીર પીડા અનુભવે છે પણ મન દુઃખી નથી થતું. વાહ, આ સમજૂતીથી બધું જ એકદમ ક્લિયર થઈ ગયું. પીડા શારીરિક છે અને દુઃખ માનસિક છે. પ્રારબ્ધ માત્ર શરીર પર અસર કરે છે, તમારા આંતરિક ભાવ પર નહીં. બરાબર. પણ જો આંતરિક ભાવ આટલો જ પાવરફુલ હોય તો પછી મને એક નવો પ્રશ્ન થાય છે. આપણા ઘણા સાંભળનારાઓ અત્યારે કદાચ ઓફિસ જઈ રહ્યા હશે અને તેમને ઘણીવાર એક અપરાધ ભાવ સતાવતો હોય છે. કેવો અપરાધ ભાવ? એ જ કે અમે સવારે પૂજા પણ નથી કરી શકતા, મહિનાઓથી મંદિરે નથી ગયા, તો શું અમે સાચા ભક્ત નથી? મતલબ, જો ભક્તિ આંતરિક છે તો શું આ દુનિયાના કામો છોડીને માત્ર ધાર્મિક કાર્યોમાં જ સમય આપવો જોઈએ? જુઓ, આજના માણસની આ સૌથી મોટી મૂંઝવણ છે અને મહારાજજી આ મૂંઝવણને એકદમ ધારદાર ઉદાહરણથી તોડી નાખે છે. શું ઉદાહરણ આપે છે? તેઓ સ્પષ્ટ કહે છે કે ભક્તિ એ નથી જે તમારી ફરજો છોડાવી દે. તેમણે એક પત્નીનું, એક ગૃહિણીનું ઉદાહરણ આપ્યું છે. માની લો કે કોઈ પત્ની એવું વિચારે કે તે હવે મોટી ભક્ત બની ગઈ છે. હા. અને પછી તે પોતાના પતિને ઓફિસ માટે ટિફિન ના આપે, બાળકોને શાળાએ મોકલવા તૈયાર ના કરે અને ઘરના કામ પડતા મૂકીને બસ સવારથી મૂર્તિ સામે આંખો બંધ કરીને બેસી રહે. તો શું આને ભક્તિ કહેવાય? અરે ના, બિલકુલ નહીં. આનાથી તો ઘરમાં ખાલી કંકાસ જ થશે ને. પતિ ઓફિસે ભૂખ્યો જશે અને છોકરાઓ હેરાન થશે. ચોક્કસ. મહારાજજી ભારપૂર્વક કહે છે કે સાચી ભક્તિ ક્યારેય ઘરમાં અશાંતિ નથી ફેલાવતી. જો તમારા ધાર્મિક કર્મોના લીધે તમારા ઘરના લોકો દુઃખી થતા હોય ને, તો તે ભક્તિ નથી, એ તમારો આધ્યાત્મિક અહંકાર છે. આ વાત તો સાચે જ આંખો ખોલી નાખે તેવી છે. મને આ વાત પરથી કુરુક્ષેત્રનું પેલું દૃશ્ય યાદ આવે છે, જેનો ઉલ્લેખ પણ આ સોર્સમાં કરવામાં આવ્યો છે. હા, અર્જુનવાળું ઉદાહરણ. હા, અર્જુન પણ બરાબર આવું જ કંઈક કરી રહ્યો હતો ને. યુદ્ધના મેદાનમાં તેણે શસ્ત્રો નીચે મૂકી દીધા હતા. એકદમ સાચું. જ્યારે અર્જુનની સામે અત્યંત કઠિન ફરજ આવી, ત્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મારે આ યુદ્ધ નથી કરવો, મારે સંન્યાસ લેવો છે. એટલે તે પણ પોતાની ફરજમાંથી ભાગી રહ્યો હતો? હા, તે આધ્યાત્મિકતાનો સહારો લઈને પોતાની ફરજમાંથી છટકી રહ્યો હતો. પણ ભગવાને તેને સખત ના પાડી. ભગવાને કહ્યું કે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. તારું કર્તવ્ય અત્યારે લડવાનું છે, તો તારે એ નિભાવવું જ પડશે. અરે વાહ! એટલે આનો અર્થ તો એ થયો ને કે ભક્તિ કોઈ એવી એપ નથી જેને આપણે ફોનમાં 10 મિનિટ ખોલી અને પછી બંધ કરી દઈએ. બરાબર છે. સાચી ભક્તિ તો એક ઓપરેટિંગ સિસ્ટમ જેવી છે, જેના બેકગ્રાઉન્ડમાં આપણા જીવનની બાકીની બધી જ એપ્સ, જેમ કે નોકરી, વેપાર, સંબંધો, બધું જ ચાલતું રહે છે. બહુ જ મસ્ત ઉદાહરણ આપ્યું તમે. હા, મતલબ, જો તમે ઓફિસ જવા માટે ટ્રાફિકમાં ફસાયા છો અને ટ્રાફિકને ગાળો આપવાના બદલે મનમાં પ્રભુનું સ્મરણ કરતા રહો છો, તો એ ટ્રાફિક જ તમારું મંદિર બની જાય છે. અને મહારાજજી બહુ મોટી વાત કહે છે કે જો તમને તમારા પરિવારના સભ્યોમાં ભગવાન ન દેખાય ને, તો ઘરમાં રાખેલા લાકડાના સિંહાસનમાં બેઠેલા ભગવાન તમને ક્યારેય દેખાવાના નથી. સાચી વાત. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ફરજો પૂરી રીતે નિભાવતા આવું આંતરિક સ્મરણ કરે, તો પછી આગળ શું થાય છે? તો તે ધીમે ધીમે ભક્તિની ઉચ્ચ અવસ્થાઓ તરફ આગળ વધે છે. સોર્સમાં પ્રેમ લક્ષણા ભક્તિનો ઉલ્લેખ છે, જે ભક્તિની ચરમસીમા છે. હા, પ્રેમ લક્ષણા ભક્તિ. મેં વાંચ્યું છે આના વિશે. એવું કહેવાય છે કે આ અવસ્થામાં પહોંચ્યા પછી ભક્તને ખાવા પીવામાં કે ઊંઘવામાં કોઈ રસ નથી રહેતો. બિલકુલ.
તે માત્ર ભગવાનના ચિંતનમાં એટલો બધો ડૂબી જાય છે કે તેની આંખોમાંથી આંસુ વહેતા હોય છે, તેને દુનિયાની કોઈ જ સુધબૂધ નથી રહેતી. પણ મારો પ્રશ્ન એ છે કે હા, બોલો. જો કોઈ વ્યક્તિ આટલી બધી દુનિયાથી અલિપ્ત થઈ જાય તો તે સમાજમાં નોર્મલ રીતે કેવી રીતે વર્તી શકે? સત્ય એ છે કે તેઓ સમાજના સામાન્ય નિયમો પ્રમાણે વર્તતા જ નથી. ઓહ, એવું છે? હા, કારણ કે તેમની આંતરિક વાસ્તવિકતા એટલી પ્રબળ બની જાય છે કે બહારની દુનિયા તેમના માટે ગૌણ થઈ જાય છે. તેઓ ભીડમાં બેઠા હોય તો પણ અંદરથી તો એકાંતમાં જ હોય છે. હા. પણ જો આવી આધ્યાત્મિક અવસ્થા આટલી અગોચર હોય તો પછી સામાન્ય લોકો માટે એક મોટો કોયડો ઊભો થાય છે. કે સાચા સંતને ઓળખવા કેવી રીતે, બરાબર ને? હા. આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ભગવા કપડાં પહેરીને સંત હોવાનો દાવો કરે છે. તો શું માત્ર વેશથી કોઈ સંત બની જાય છે? ના, જરાય નહીં. મહારાજજી સ્પષ્ટ કહે છે કે સંત ક્યારેય તેમના બાહ્ય પહેરવેશથી નથી ઓળખાતા, પણ તેમના લક્ષણોથી ઓળખાય છે. અને સંતનું સૌથી મોટું લક્ષણ છે અહંકાર અને મોહમાંથી મુક્તિ. બરાબર. કોઈનું અપમાન કરવું નહીં અને પોતાના અપમાનથી ગુસ્સે થવું નહીં. આ સોર્સમાં પેલા ચંદનના ઝાડનું બહુ જ મસ્ત ઉદાહરણ આપ્યું છે ને? હા, એ બહુ જ સચોટ છે. જેમ જંગલમાં ચંદનના ઝાડ પર સાપ વીંટાળાયેલા રહે છે, છતાં ચંદનના લાકડામાં ક્યારેય ઝેર નથી આવતું, તેવી જ રીતે સાચા સંત પર કોઈ પણ ખરાબ સંગની અસર નથી થતી. અને આ જ વાતને સમજવા માટે ગોસ્વામી તુલસીદાસજીના રામચરિતમાનસમાંથી વિભીષણજીનો પ્રસંગ યાદ કરવા જેવો છે. અરે હા, વિભીષણજીનો પ્રસંગ તો ખરેખર આખી ચર્ચાનો નિચોડ છે. આપણે વિચારીએ તો વિભીષણજી ક્યાં કોઈ સાધુના વેશમાં હતા? ના, બિલકુલ નહોતા. તેઓ તો રાવણની લંકામાં રાક્ષસોની વચ્ચે એક મંત્રી હતા. છતાં ભગવાને તેમને સંત કહ્યા. અને ભગવાને તેમને સંત કેમ કહ્યા? કેમ કે જ્યારે વિભીષણજીએ રાવણને સાચી સલાહ આપી કે સીતાજીને પાછા આપી દો, ત્યારે રાવણે તેમને લાત મારી હતી. હા, ભરી સભામાં અપમાન કર્યું હતું. છતાં વિભીષણજીના મનમાં રાવણ પ્રત્યે સહેજ પણ ક્રોધ નહોતો. તેમણે નમ્રતાથી કહ્યું કે તમે મને લાત મારી, પણ તમારું કલ્યાણ તો રામ ભજનમાં જ છે. રાવણ ખરાબ વર્તન કરતો હતો, છતાં વિભીષણજીના મનમાં એના ભલાની જ ભાવના હતી. અરે વાહ! એટલે જ ભગવાન શિવજીએ પણ કહ્યું હતું કે વિભીષણ ખરા અર્થમાં સંત છે. આ સાબિત કરે છે કે વેશ કરતાં લક્ષણ મહાન છે. હા, તમારી આંતરિક પ્રતિક્રિયાઓ જ બધું નક્કી કરે છે. અને જુઓ, આ સોર્સમાં એક છેલ્લી પણ બહુ જ રસપ્રદ વાતનો ઉલ્લેખ છે. કઈ વાત? જ્યારે સાચા ભક્તોને મહાન સંતોના દર્શન થાય છે, જેઓ હવે હયાત નથી, જેમ કે ઉડિયા બાબા, તો તે સંતો કેવા સ્વરૂપમાં દેખાય છે? આ ખરેખર મનોવૈજ્ઞાનિક રીતે સમજવા જેવી બાબત છે. મહારાજજી સમજાવે છે કે આવા સિદ્ધ સંતો હંમેશા તેમના પરિચિત સ્વરૂપમાં જ દેખાય છે. પણ એવું કેમ? જો તેઓ મુક્ત થઈ ગયા છે તો કોઈ દિવ્ય પ્રકાશ રૂપે કેમ નથી આવતા? કારણ કે આપણું મગજ એ દિવ્ય ઊર્જાને પચાવી શકતું નથી. મનને પ્રોસેસ કરવા માટે એક ઓળખીતા ઇન્ટરફેસની જરૂર પડે છે. જો તેઓ કોઈ અજાણ્યા પ્રકાશ રૂપે આવે તો કદાચ ભક્ત ડરી જાય. સાચી વાત છે. એટલે ભક્તના કમ્ફર્ટ માટે સંતો એ જ રૂપ ધારણ કરીને આવે છે જે રૂપ સાથે ભક્ત જોડાયેલો હોય. ઓહ, આ તો ખરેખર બહુ જ ગહન વાત છે. આધ્યાત્મિકતા કેટલું બધું ધ્યાન રાખે છે આપણું. બિલકુલ. વાહ! તો ચાલો આજના આ સેશનને હવે આપણે એક નિષ્કર્ષ તરફ લઈ જઈએ. આપણે આજે ઘણું બધું શીખ્યા. પહેલું, કે સાચો વૈભવ એ બાહ્ય સંપત્તિ નથી, પણ આંતરિક સંતોષ છે. બરાબર. બીજું, કે ભક્તિ એ ફરજોથી ભાગવાનું બહાનું નથી. અને ત્રીજું, કે સાચો સંત પોતાના વેશથી નહીં, પણ નિર્મોહી સ્વભાવથી ઓળખાય છે. એકદમ સચોટ સારાંશ કાઢ્યો તમે. પણ આ ચર્ચા પૂરી કરતા પહેલા હું બધા જ માટે એક પ્રશ્ન મૂકવા માંગુ છું, જે કદાચ આજે તમને વિચારતા કરી દેશે. આપણે સમજ્યા કે આપણું શારીરિક ભાગ્ય કે પ્રારબ્ધ નિશ્ચિત છે. છતાં પણ શું આપણે આપણી આખી જિંદગી માત્ર એ ભૌતિક પરિસ્થિતિઓને બદલવામાં જ નથી વેડફી રહ્યા? જ્યારે કે આપણો સાચો આંતરિક ભાવ આપણા હાથમાં છે. શું આપણે આપણા એ આંતરિક ભાવને સજાવવા માટે દિવસની 10 મિનિટ પણ કાઢીએ છીએ? આના પર જરૂર વિચારજો. ખૂબ જ સરસ પ્રશ્ન છે આ. આજના આ અદ્ભુત કન્ટેન્ટ માટે અમે ફરી એકવાર gujaratitv.com અને તેમના સમર્પિત સેવક માધવ જસાપરા યાની કે સેવક માધવ જસાપરા નો આભાર માનીએ છીએ. હા, તેમણે ખરેખર બહુ જ મૂલ્યવાન માહિતી આપી છે. બિલકુલ. તેમણે તમામ ઓલ ગુજરાતી લવર્સ માટે આ બહુ મોટું કાર્ય કર્યું છે. ચોક્કસ.
અને હા, એક નાનકડી પણ મહત્વની વિનંતી. કૃપા કરીને અમારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ ચોક્કસ સેન્ડ કરો. એટલે કે લાઇક, શેર, સબસ્ક્રાઇબ આ ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન કોમેન્ટ બોક્સ. અમને તમારો અભિપ્રાય જાણવામાં ખૂબ રસ રહેશે. હા, ચોક્કસથી તમારો રિવ્યૂ આપજો. ફરી મળીશું આવી જ એક નવી અને ઊંડાણપૂર્વક ચર્ચા સાથે. ત્યાં સુધી રાધે રાધે. રાધે રાધે.